સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। હળવદના સુરવદર ગામે 20થી વધુ ડેન્ગ્યુના કેસ, તંત્રમાં દોડધામ। વધુ પ્રમાણમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા તંત્રમાં દોડધામ। તંત્ર દ્વારા વ્યવસ્થિત સર્વે કરવામાં આવતા ડેન્ગ્યુના કેસોમાં મોટો આંકડો સામે આવી શકે તેવી શક્યતા। તંત્ર દ્વારા પાવડર છંટકાવ તેમજ ફોગિંગની કામગીરી શરૂ કરાઈ। ગામ ફરતે ગંદકી હોવાથી મચ્છરો દ્વારા ડેન્ગ્યુ ફેલાવાયા હોવાના ગ્રામજનોનો આક્ષેપ। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી કરે તેવી માંગણી। હાલ ડેન્ગ્યુ ફેલાવવું અટકાવ્યું નથી। दिन प्रतिदिन केस में वधारो जोवा मळ्यो। गाम सुरवदर डॉक्टरे प्रयत्न पूरा करे है अने गामनो साथ सरकार बधुं सारो है, पण तोय हजी केस वधता जाय है। बरोबर दवा अने बधुं पूरुं पाडे डॉक्टरे रविवारे हाजर रहीए है अने गामना सरपंच अने सभ्यो ने बधाय हाजर थाय एटली ट्राय मारे है। उपरथी थोड़ाक अधिकारी बधाय आवे तो झड़पथी काम थाय। प्रयत्न चालू ज छे सुरवदर गाममां અને આ લોકો હેલ્થ ઓફિસર આવી ગયા, તમામ અધિકારીઓ અહીં આવ્યા હતા અને બધી રિકવરી કાંઈક થયા છે અને હાલ નવા કેસ આવવાના પણ ચાલુ છે। એટલે હાલ તકે આ તકે જિલ્લામાંથી કોઈ પણ આની મુલાકાત લે અને ગામમાં ચેન રોકાઈ જાય ડેન્ગ્યુ એ રીતના પ્રયત્ન કરે અને ગામમાં જ્યાં ત્યાં ગંદકીના ખાડા છે એ પણ અમારી પંચાયતની જવાબદારી આવે। એમાં કોઈ આરોગ્યવાળાનો કોઈ નથી, પણ એ દૂર પંચાયત કરી આપશે થોડા દિવસ એ અમને જવાબદારી આપી છે સરપંચે। સુરવદર અને મારી બાજુમાં ઊભા છે એ અરુણભાઈ, CHO સબ સેન્ટર સુરવદર। ગામની અંદર અમને જ્યારથી જાણ થઈ છે ત્યારથી જ કાર્યવાહી સંપૂર્ણપણે કરેલી છે। ઉપરાંત ડેન્ગ્યુના કેસ જાણવા મળે ત્યારથી જ અમે ઇન્ટર ડોમેસ્ટિક એક્ટિવિટી, પેરા ડોમેસ્ટિક એક્ટિવિટી તથા આઈસી કામગીરી તથા એબિટ કામગીરી, સઘન સર્વે કામગીરી તમામ પ્રકારની કામગીરી કરેલ છે અને ગામના આગેવાનને સાથે રાખીને કામ કરેલ છે। આ ઉપરાંત અમારું ટીમ સર્વેલન્સ કામગીરી તથા આજરોજ રવિવાર હોય છતાં અમે કામગીરી કરેલ તથા વ્યક્તિગત જે તે દર્દીને રૂબરૂમાં મળેલ જે કંઈ પ્રશ્ન હોય એને રજૂઆત કરેલ છે। એવન મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।